ગામની શ્રી ચંચલદીપ વિદ્યા વિહારમાં વેકેશન દરમિયાન અનોખી શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશનમાં મોજ મસ્તીમાં વ્યસ્ત હોય છે, ત્યાં કલોદરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનમાં વધારો કરવા અને ગણિતનો ડર દૂર કરવા માટે શાળાના અબ્દુલ કલામ સાયન્સ સેન્ટરમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। સમગ્ર ભારતમાં કાર્યરત 57 અબ્દુલ કલામ સાયન્સ સેન્ટરમાંથી જિલ્લાના એકમાત્ર સાયન્સ સેન્ટરમાં અઠવાડિયામાં 2 દિવસ વિશેષ ગણિત અને વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે। શિક્ષકો વિદ્યાર્થીઓને પહેલા ગાણિતિક પ્રવૃત્તિની સરળ સમજ આપે છે અને ત્યારબાદ નમૂનાઓ કેવી રીતે તૈયાર કરવા તેની માર્ગદર્શન આપે છે। વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે વિવિધ ગાણિતિક નમૂનાઓ તૈયાર કરી રહ્યા છે અને રમતા રમતા ગણિત તથા વિજ્ઞાનનો ડર દૂર કરી રહ્યા છે। શાળાના આચાર્ય શ્રી ઇન્દ્રાબેન પટેલે વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનાત્મકને બિરદાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા। સાથે તેઓએ જણાવ્યું હતું કે બાલ મંદિરથી ધોરણ 10 ગુજરાતી માધ્યમ તથા બાલ મંદિર અંગ્રેજી માધ્યમમાં નવા પ્રવેશ માટે વાલીઓ સવારે 9 થી 11 દરમિયાન શાળાની ઓફિસમાં સંપર્ક કરવા માટે અનુરોધ કર્યો છે। સાયન્સ સેન્ટરની ટીચરો દ્વારા ગણિત વિજ્ઞાનના પ્રયોગો સમજાવવામાં આવે છે, તેમાં અમને ખૂબ મજા આવે છે। આજે અમે સમાંતર ષટફલક અને અષ્ટફલક બનાવી છે અને જે ષટફલક અને સમાંતર ષટફલક બનાવવામાં આવે છે અને ગણિતમાં થોડા આવે આપણે સાયન્સ સેન્ટરમાં ગયા પછી અમને આ બધું જોવા મળે છે। અમે આજે ઉદાહરણથી આ હીરાથી બે હીરા બનાવે તો આવો આકાર બને છે અને આકાર જોવા મળે છે અને આપણે પુસ્તકનો થપ્પો કરી આમ બાકી વાળે ત્યારે આવો આકાર જોવા મળે છે। ફલક છે તેના 6 ખૂણાઓ હોય છે, તેની કિનારીઓ 12 હોય છે અને તેની બાજુઓ 8 હોય છે। તેનો ઉપયોગ બે પિરામિડને ભેગા કરતા અને બે હીરાઓને